હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. આ છે અંતર ચાલુ છે. 40 ડિગ્રી તાપમાન થવાનું હોય. 40 41 ફુવારો મારે તો સવારે ફુવારો ગારો નોનો છે એટલે ચાલે. વચ્ચે કોલો ના કરીએ ના ચાલે. હે હોય હે આ 6000 ઉપર લેવાનું છે આપણે. એક ઈંટનું થર હોય એટલે પેટર્ન બનાવવાની હતી. પેટર્ન બનાવવાની હતી. જોઈ લો એલિવેશનમાં જોવા તો ખરા. હરિયા બહુ દીધી પેલા તો હે પાણી પૂરણ કર્યું છે પણ પાણી ના મૂકી દે તો નીમ પડી રહ્યું. પાછળનો ભાગ બતાવ્યો નહીં તમને જોઈ લીધા આપણે. પાછળનો ભાગમાં કાઢેલી છે કે નહીં કાઢેલો પટ્ટો બતાવેલો છે કે નહીં બતાવેલો એ તો એનો તો વાંધો નહીં. એ તો આ કાઢીએ તો ચાલે. પાર્ટીશન છે ને પેરાફીટ ઉપર પથ્થર નહીં લગાવતા ખબર છે બધા. ગ્રેનાઇટ લગાવી. હા એ તો સાઈડમાંથી ક્રેક થાય તો શું કરવાનું? ઉપરથી તો ભલે ના થાય. ના એ 9 ઇંચ જ કાઢવાની છે ને પેલી ઈટ. 9 ઇંચ જ કાઢવાની છે ને પેલી બાર આગળ પેલી પિન એલિવેશન. ગોવિંદ કાકા આજ વહેલા 8 વાગે આવી ગયા હતા. અમારા લોકો બધે ટીવી વધારે છે તે ઉઠતા નહીં જલ્દી. સવાય પણ મુરત જોવાડી જ નહીં જોવાડી. લાવીએ વાર ઘેર ચેક કરવું પડે. લાવેલું હે ને પડ્યું. ગોરો તો છે ને ગોરોની હોલ્ડર. હા તો વાયર જ લાવશે. ના હોય શું કરે ખબર મિલિયન પેલો સસ્તો નહીં આવતો કાળો ને લાલ બે હાવ હાવ ઓમ્બોલેલો. હા હા એ જ 50 રૂપિયા મીટર મળે છે એ લઈ એ તો લાવી દઉં છું. અમારા આપણે નહીં હોય દુકાન છે આપણે રોડ ઉપર જતા જ છે ને આપણે તો હા એથી લાવી દઈએ. સગાર ઉપર ખાઓ એક મિલિયન જોઈ લી હો.
નીચેની કોટ લેવાનો સાથે એમાં આ થઈ 3000 પૂરી થઈ જાય ઈટો હા એવું કોટમાં હમ ના થાય થઈ જાય બીજી આગળ પડેલી આ એટલે આવું પણ ચાલુ જ છે ને કેવો મટ બંધ થઈ ગયા હાવ અને હો બસ ઓગુટી તો આપણે તો પડી જ છે ને હા પેલા કોટમાં હા એ ભરી આવવાનું બેન એ જ ને ભર્યું ભર્યું ને હા કમ્પ્લીટ રેડી ला छोटी लेवल है जी ये चेक कर लिया हर साइड से नहीं था तो અને પેરે તે માલ ચડાવવાના માંગે શું કરવા માંગે અને ચાલુ થાય એટલે લા લેવલ ખેંચ પેલા આટલી આટલી ઓકે કોણ હે હવ મિલાય બોલ રેડી કમ્પ્લીટ લેવલ રસ્તા ટપ ટપ લેવલમાં જશે થોડુંક